અમદાવાદમાં બોપલ વિસ્તારમાં ઋષિકેશ પાર્ક સોસાયટી પાણીમાં ગરકાવ છે। છેલ્લા 5 દિવસથી સોસાયટીમાં વરસાદી પાણી ભરાયેલા કુલ 3 પંપથી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। બાજુની શાળાના કારણે ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા। એએમસી દ્વારા આજે વધુ 2 પંપ મૂકવામાં આવ્યા। પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિકો પરેશાન છે। અમદાવાદના ઘુમા વિસ્તારની ઋષિકેશ પાર્ક સોસાયટી કે જ્યાં વરસાદી પાણી હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે। 6 દિવસનો સમય થયો, 6 દિવસથી વરસાદી પાણી સોસાયટીમાં હતા। 1, 2 નહીં પરંતુ 3 પમ્પિંગ સિસ્ટમ લગાવીને હવે આ વરસાદી પાણીનો નિકાલ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। એટલે કે હજુ વરસાદી પાણી આ સોસાયટીમાં જોવા મળી રહ્યા છે। સ્થાનિકો પરેશાન છે। આ વરસાદની મોસમમાં પોતાના ઘરે લોકો પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા હતા અને હવે જ્યારે સ્થિતિ સામાન્ય બની છે એટલે અવરજવર માટે આ રસ્તો ફરીથી શરૂ થયો છે। એટલે લોકો કામ ધંધે જવા માટે હવે લાગ્યા છે, કેમ કે થોડું ઘણું પાણી ઓછું થયું છે। છતાંય હજુ જે પાણી રહ્યું છે એને 3 પમ્પિંગ મશીનથી બહાર કાઢવામાં આવી રહ્યું છે। મારી સાથે સ્થાનિક મહિલાઓ છે, એમની સાથે વાત કરી। બેન, તમારું નામ શું છે? કેટલા સમયથી તમે આ પરિસ્થિતિ વેઠી રહ્યા છો? અમે 1 અઠવાડિયાથી આ પરિસ્થિતિ વેઠી રહ્યા છીએ। ગુરુવારથી છે, બધાના ઘરમાં પાણી ગયેલા છે। બેન, અંદર પુરાઈ રહેવા મજબૂર બન્યા હતા। ખાવા પીવાની વસ્તુ હોય, દૂધ હોય, નાના છોકરા ઘરે હોય, વડીલો હોય તો સાર સંભાળ રાખવી કેટલી મુશ્કેલ બની ગઈ? ઘણી મુશ્કેલ પડી ગઈ છે। 1 વીકથી ઘરની બહાર બી નહીં નીકળાતું। મારા ઘરમાં બી નાની બેબી છે, બહુ જ હેરાન થઈએ છે। ગંધ મારે છે, વાસ આવે છે, મેકાય છે, ગટરનું પાણી મિક્સ થતું જાય છે એમ। અને આજ ગુરુવારથી લઈને આજ કયો વાર થયો તો પાણી આટલું ઉતરતું જ નથી એમ। તારો નિકાલ તો કંઈક કરવો જોઈએ ને, કે ગટર સાફ કરાવરાવે એએમસી વાળા। ગટરમાં પાણી તો હડારાટ વહી જવું જોઈએ એમ। આ વરસાદ પહેલા એમને કરવાની ફરજમાં આવતું હતું ને। બેન, તમારું જનજીવન કયા પ્રકારનું બની ગયું આ વરસાદી પાણીના કારણે? મારું જનજીવન સાવ ખોરવાઈ ગયું છે ને બધું સામાન બધો સામાન ઘરમાં પડી ગયો છે। આમથી આમ ઇલેક્ટ્રોનિક વસ્તુ બધી જ બગડી ગઈ છે અને 5 દિવસથી આ સતત આ પરિસ્થિતિ છે। અને નાના બાળકો ઘરમાં છે, એમને તો એકદમ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે। બેન, તમે કયા પ્રકારની સ્થિતિમાં ઘરે રહેવા માટે મજબૂર બન્યા છો? મારા હસબન્ડ ને બધા વરસાદી પાણીના હિસાબે કોઈ ઘરની બહાર નથી, ધંધા પાણીએ જઈ શક્યા અને ઘરમાં બધા બેઠા છે। મારે બહુ પ્રેગ્નેન્ટ છે અને કંઈ પણ વસ્તુ ખાવી પીવી હોય તો અમે બહાર લેવા જઈ નથી શકતા, નથી દવા લેવા જઈ શકતા, નથી દૂધવાળા આવી શકતા, નથી શાકભાજીવાળા આવી શકતા। અને આ ગટરના પાણી ચાલુ થઈ ગયા છે 4 દિવસ, પણ મ્યુનિસિપાલિટીવાળા નથી અહીં જોવા આવતા કે નથી કંઈ કામગીરી કરતા। સિનિયર સિટીઝન બધા ઘરમાં આ બોપલ ગુમાની અંદર લગભગ બધી સોસાયટીમાં પાણી નીકળી ગયું છે, અહીંયા જ કેમ નથી નીકળ્યું? 5 દિવસ જેવું થયું। આજે ચાન્સ મળ્યો, છેલ્લે લાગે ખરીદી કરવા, શાકભાજી લેવા જઈ રહ્યા છો, આજે સમય બહાર નીકળાય એવું થયું લગભગ? હા, આજે બહાર નીકળાય એવું થયું છે। મારી સાથે સેક્રેટરી સાહેબ છે। મને સેક્રેટરી સાહેબ એ કહો કે આ પમ્પિંગ જે લગાવવામાં આવ્યા છે એ કેવી રીતે, કોના પંપ છે અને આજે આ એક તો આપણા સોસાયટી તરફથી લગાવ્યો છે અને કોર્પોરેશન વાળાએ એક પંપ અત્યાર લગી આપણને આપ્યો તો, એક અત્યારે નવો આપ્યો છે, અત્યારે આવ્યો છે હાલ જ 6 દિવસે આજે પંપ મૂક્યો છે બીજો। એક પંપ તો અમારા સોસાયટી તરફથી જ છે અને સોસાયટીને એટલે પરેશાની છે, 6 દિવસથી અમે અહીંયા પાણીમાં છીએ, 6 દિવસથી બહાર નીકળ્યા નથી। આનંદ નિકેતન સ્કૂલ જ્યારથી બની છે ત્યારનું એને ઢાળ ઊંચો લઈ લીધો છે ને એ બધું પાણી સોસાયટીમાં અમારી આવે છે, પણ એ લોકો કોઈ સ્કૂલનો નિવેડો લાવતા નથી। સ્થાનિક લોકો અહીંયા પરેશાન થઈ રહ્યા છે। વરસાદ ગુરુવારે પડ્યો હતો, ગુરુવારે વરસાદ પડ્યા પછી અહીંયા પાણી ભરાઈ ગયા હતા, લોકોના ઘરોમાં પાણી હતા, જોકે હવે ધીમે ધીમે પાણી ઉતરી રહ્યા છે એટલે હવે આ લોકોની સમસ્યા ઓછી થઈ રહી છે। એક દ્રશ્ય હું આપને બતાવું તો એક કાકા અહીંયા જે કચરો હોય પોતાના ઘરે કચરો થઈ રહ્યો છે, વેસ્ટ છે, એ વેસ્ટ પોતે બહાર નાખવા જવાની પણ ફરજ પડી રહી છે। એ પ્રકારની લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરા પર્સન મનીષ દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।